સાચા હતું કીધું. ખબર પડે ને કે બહુ ને અથાણ આવડે કે નહીં. મારી નાની ના હમ છે. રમતી હતી એકલી મારી બા ને મારી મમ્મી બે કપડા ધોવા ગયા હતા એટલે લાભુ કે બોલ બોલ હારી બોલતી નથી કે એમ કઈ વેઈ નાખ્યું કે અંદર વી ગયું તારું મરી ગઈ ઘડી કેતા એટલે મોટા મોટી સેટા બુદ્ધિ મારા પપ્પાએ કરી મારી બા આઈ રે. આવું ન કહેવાનું હોય. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને બા પણ આવી ગયા છે અને બા સાહેબ બેસી ગયા છે ચા નાસ્તો કરવા. બા ને સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, મસ્ત ગરમા ગરમ ભાખરી તૈયાર છે, મસાલાવાળી ચા ને અથાણા દૂધની સાથે આવી જાવ બધાય નાસ્તો કરવા. બરાબર ને સાહેબ? હાલો હાલો તમે હાલો. હાલો હાલો હાલો, તમે શરૂઆત કરો. નહીં નહીં, તારા વિનાનું એક બટકું ન ભંગાય. ના ના, એમ ન હાલે. બા નીચેની પોચી ભાખરી છે. હા, તો હાલો તમે બધા આવી જાવ નાસ્તો કરવા. ને ઘરમાં બધું પડ્યું છે, રમણ ભમણ ને અમારે મીઠુડું જો અહીંયા હુતું છે હજી, કેમ કે ગરમી ને બફારો એવો થાય છે ને તે અમે અહીંયા ઓસરીમાં હોઈએ છે. 2 પંખા રાખીએ, એક આ ને એક આ ઉપરનો. ત્યારે તો રેવાય છે, નહીતર રેવાતું નથી. આવું બધું છે તો થોડીક વાર રહીને એને ઉઠાડું. એ પહેલા અમે ચા નાસ્તો કરી લઈએ. તો સારું, હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. એ બાનું અથાણું છે, બાને ટેસ્ટ કરવા દીધું કે જોઈ લે બરાબર બન્યું. તમારે વહુને અથાણા બનાવતા આવડે કે નહીં? પછી ચાખો તો ખરી. બાને અમારે દસ્તુર છે, ગમે એ વસ્તુ આપો ને, ચાહે દાળ આપો, શાક આપો, ગમે એ આપો, એમાંથી જરાક કાઢી ને ત્યાં લગી ખાઈ નહીં. ખબર કાઢવું તો પડે છે. હવે ચાખો જી, તમારે કેરીનું ખમણ કેવું બન્યું? બરાબર બન્યું કે નહીં? હવે બહેનીમાં ભરવાનું છે. ગમે એવું થયું હોય છે. કેવું થયું? સાચા હતું કીધું. ખબર પડે ને કે બહુ ને અથાણ આવડે કે નહીં. મારી નાની ના હમ છે. એટલે તમારી બા ના સમજી તમને ખબર નથી ને? અત્યારે એ તમારી જેવડી ઉંમર રહી છે ને, અત્યારે પાછો જન્મ લીધો છે તો આ બા આગલા જન્મમાં ને આગલા ભાવમાં જ પૂગી જાય. અહીં સહયાત છે એનું નથી કરતા, 2 ભાવની વાતો કરતા. સારું હાલો, હજી જો મારા ગુંદાની મરચાં કાચરી પડી છે, કુકવાની છે. નવરા થઈને હાહુ આગા પાછી કરે સંતાઈ ને. આગા પાછી નથી કરતા. હું બાને પૂછું છું કે તમે એટલા વર્ષમાં કોઈ જન્મ તારીખનો દાખલો લેવા જ ન ગયા? આ પિક્ચર આવશે અઠવાડિયા 15 દિવસ. તો હાલે જ ને. તમે શું કામ લેવા નહોતા ગયા બા? લેતા ગયા. ખબર જ નથી પડતી કે હું જાઉં લેવા કે ક્યાં જવાય. તો નીતાબેન નો તો નીકળો દાખલો. તારા મામા કદે લેવા. હા, એ મામા ઉપરથી યાદ આવ્યું. તમે કહેતા હતા ને હમણાં નાસ્તો કરવા ટાણે કે તમે નાના 7 વર્ષના હતા ને તો તમારા બા ગુજરી ગયા. તો તમે કેના ભેગા મોટા થયા? ભાભી ભેગા. તો તમે કેટલી બહેનો? અમે 6 બહેનો ને 1 ભાઈ. તો અત્યારે તો તમે 5 જ છો. મેં તો છઠ્ઠા બેન ને જોયા નથી. એ બેન તો છે ને મરી ગઈ બિચારી. કેવડા થયા? એ 5 વર્ષ થઈ. તમારથી મોટા કે નાના? લીલી છે મોટી. લીલી માસી થી મોટા, મંજુ માસી થી નાના? નાના. લીલી માસી, પ્રભા માસી થી નાના. એને શું થયું તું? એને કઈ થયું નથી, રમતી હતી એકલી. મારી બા ને મારી મમ્મી બે કપડા ધોવા ગયા હતા એટલે લાભુ કે બોલ બોલ હારી બોલતી નથી કે એમ કઈ વેઈ નાખ્યું કે અંદર વી ગયું તારું મરી ગઈ ઘડી. એમ કવલી બે નથી અમારી છોકરી. બહુ કવલી બોલી ગઈ ને તો એને તમારા બાપુજી કે કઈ કીધું? અત્યારે હોય તો હમણાં કઈક હતું છે. કોણ મને કોઈ પૂછતું હતું અમારે કે ઈ છોકરી કેવડી છે? ઈ છોકરી તો વહી ગઈ એને ઘણા બરફ છે બાપા. ઈ લોકોને ખબર નહીં હોય કે મને નો ખબર. હવે કેટલી બેનો રહી? હવે 2.
બે બા ને બાથી નાના એક બેન હા 3 બેનો તો ધામમાં વહી ગયું મામાય વયા ગયા હા એટલે હવે 2 બેનો રહ્યું કા અને બધા ઝેરોક્સ કોપી હો હા. બધી બેનો એક જ સરખી બદલાઈ જાય આપણે આમ લાઈન માં બેઠા હોય ને તો એવું લાગે કે આમાં કોણ મોટું ને કોણ નાનું બધા એક જ સરખા સકલ બધાયની એક જ સરખી મામાની હાઈટ એટલી હા સેમ બધાયની એક જ height. માસી. કાકા પરફોર્મન્સી હતા હો. હા પરમાસી હતા એક જ માસી ભોળા હતા મંજુ માસી હા, એ વાતો બધાય એટલે ભેગા. ગામ આખા ગમે એ ગામની તમે ઓળખાણ દો ને એ ગામમાં એ ઓળખતા જ હોય પણ ઈ રાંદલમાના ભૂઈ હતા એને હાલતા બધી ચાંદલો હોય એટલે જવાનું એટલે જાતા મુંબઈ હોય. થી બેંગ્લોર થી બધેથી તેડવા આવતા અને ઈ બહુ એટલે બહુ જ ભોરા હતા કઈ લપ નહીં ચપ નહીં કઈ નહીં કોઈનું લેવું નહીં કોઈનું બાકી આ દેવું. ચાર બેનું બહુ કાટ હતી દુઃખ બહુ ભોગવું નહીં બા? હે? ઈ હું કઈ ચાર બેનું બહુ કાટ હતી કે આ 4 બેનું બહુ કાઢ હતી વાયડા હતા હવે કા? કાઢ છે ઈ? દેખાય તમને બા એટલે મોટા મોટી છેતરપિંડી હતી એ બા આ તમારી છેતરપિંડી થઈ ઈ તો કયો તમારા લગ્નની કઈ લગન છે મારા મામાજી આવ્યા હતા મારા કાકાજી આવ્યા હતા ત્યાં આવ્યા તમને હતા શું કીધું તું બાપુજી શું કામ કરે ઈ કે બાપુજીએ પૂછ્યું કે ત્યાં જોવા આવ્યા ત્યાં ઈ કે નગરપાલિકામાં નોકરી કરે તમારા બાપુજી કે કોઈ એટલે મોટા સરકારી- મોટી છેતરપિંડી મારા પપ્પાએ કરી બાએ પછી સાહેબે મારી એને છેતરપિંડી કરી એ હું તમને કહી સાહેબે હું છેતરપિંડી કરી ને. ભાઈ એ હાલ પણ ઈ નથી. કાંઈક તો પણ શીખો તમને ખબર કઈ પડી કે હવે બાપુજી મારા લગ્ન નગરપાલિકા નોકરી થયા નથી મહિનો દી થયો પછી હું કહું આજે કાંઈ નોકરી નહીં જવું હોય ને ત્યાં તો શીશા ઉતર્યા ઓય આ તો કહું બરફનું કરે પણ કઈ કાંઈ ફોન તો હોતા નથી સાનું મને હા. ફોન કરીએ પછી મને 1.5-2 મહિના તેડવા આવ્યા હતા પછી તમે પછી કીધું હા શું કીધું કે બાપુજી તમે કહેતા ને કે સરકારી નોકરી કરી તો ગોળાનો ધંધો કરે તો ભાભી કે મેં કીધું તું હોય કે ભાઈને એમ ભાઈ કહેતા હા કે ભાઈ આ છોકરીને તમે નાખી દો માહિતી આ નોકરી નથી તો કરતી તમે 2-5 માણસ પૂછ્યું નહીં નારી અમે નથી પૂછ્યું. અહીંયા ખોળો ફરવા આવ્યા હતી ભાભી લાફુમાછી પણ એ બા પણ પેલા કેવું હતું કે એક વખત વાત નક્કી થઈ ગઈ ને સંબંધ થઈ ગયો ને પછી સંબંધ પછી- તૂટતો નહીં પછી નહીં. કેમ કે એમ થાય કે બાપની આબરૂ જાય કે હવે હું જાય તો ગોખાણ સામે શું જાય થાય, છે નહીં જાય. ઘરના મકાન છે પછી હા. હું ઉપાધિ કહેતા એટલે મોટા મોટી છેતરપિંડી મારા પપ્પાએ કરી મારી બા હારે બાકી તો છેતરાતા જ આવ્યા પછી છેતરાતા જઈએ ખબર હા એટલે પછી આમને જિંદગી કાઢ નાખી કા? કાઢ નાખે હવે હું આમે કહેવાય છે કે ગજા માણા એમ કેતા માવતર બોરાવે એટલે કે જો ભાઈ બેન રાજી ખુશીથી 5 દી મહિનો 15 દી રહી જાજો રેહામના બાબત થઈ નહીં અને આમે હવે તમારા લેખ લખાઈ ગયા છે છઠ્ઠી ના બાકી આ નક્કી જાય છે કે ખોટું બોલીને ખાતું બોલીને તમારે આયા જ આવવાનું છે. હવે ભગવાન ને કઈ બસ આમાં નામાં લઈ લેજે જિંદગી હવે હારી જાય હા પેલા દુઃખ વેઠું અત્યારે શું હા, થયું ને અટાણ સુખ છે તો પછી એટલે જુવારીમાં જેટલું દુઃખ આવે ને એટલું સહન કરી લેવાય ગટપણમાં દુઃખ આવે ને તો સહન ન થાય તો અત્યારે જો ગટપણમાં બહાર ને હારામ હારું છે ત્યાં તો જવું હોય ઉપાધિ ત્યાં નહીં. હાટા થઈ જાય જ્યાં હાલો મારો ફોન આવ્યો હાલો હવે સાહેબ ને દુકાને ફોન આવી ગયો તો હવે સાહેબ ને જાવું. જવું છે દુકાને ને હવે અમે અમારા ઘરના કામ લઈએ તો તમે બધા કહેજો હા, જાદુભાઈ. આ છેતરાણા કે બાપુજી છેતરાણી જરા કમેન્ટમાં કહેજો હાલો કેવા હતા? હાવ ચોખા. આમ કરીએ કરી હમણાં. હવે તો આ ગોટાળે વાળા તો. હવે તો આપણે કરીએ ઈ વાત. એટલે જે હમણાં ગાતા હતા આ જિંદગી ગોટાળે ચડાવી દીધી હા, બધાએ. હવે દાદા ગીત ગાતા એના કરતા તબલા મ્યુઝિક વધારે વધી જાય હા, ઈ વધારે વાગતું. મ્યુઝિક નહીં વાગતું ને. જૂના ગીત આવતા હતા ને અત્યારમાં તો તમારા ભાઈ ફેરવી નાખ્યું ને બાકી એક કડી નથી આવવા દેતો કડીએ ફેરાય છે એ કે આમ ભગવાન નથી દેતો ઈ ગાતા હતા એની માં નામ એમ થાય ને કે ગાવાન કરી બેઠી તો તમારા ભાઈ ફેરવી નાખ્યા આ લાન મૂળા ઉતરી જાય પછી બિચારા. તો લિંક તૂટી ગઈ કાબા એક તો જિંદગીમાં છેતરાણા ને એમાંય પાછા હવે છોકરા લઈ ગયા આ બધા છોકરા. બાપુજી નગરપાલિકામાં નોકરી હતી તમને ખબર હતી ના રે ના. અમને આ ખબર પડી. આપણે કીધી હતી ને તે એવી રીતના કહી દીધી પાણી પૂરો થવામાં નોકરી કરાવી કે છોકરો આ એ બધાય મોટા ખબર પડી કે મોટી બાપુજી છેતરપિંડી એકલી આખી કાંઈ વાંધો નહીં. ભેળ ભેળાનું કરે તો બારનો હા મેળ તો આવી ગયો તો ભોયરું નગરપાલિકાનું કીધું તો. હા બારે ને બાપુજીનો મેળ પડી ગયો હા અત્યારે કોઈ કરે, અટાણે જાજો જ ક્યાંય. ના રે ના. મોજ આ શું થયું સાહેબ કોણ? હે આ શું થયું ભગવાન જાણે એમને આખો પગ આમ તો જો ગરમી. બરાબર. કઈ ગયા જીવતા. આ બતાવજો કે ગરમી નીકળી ગરમી હશે, ગરમી. આ બે પગમાં છે નહીં આમાં ખબર ક્યાં છે? ના બાપા આ દીમાં 3 વાર જાય આને કબજિયાત હોય પાણી ટાંકો પાણી ટાંકો ઈ જ ખાલી કરે. હવે હાથમાં લાગ્યું હું જ આવ્યો હાથમાં. આરોબમ પોળે ઈ તો ન ખબર પબ્લિક તમારે વરાવે અંજુ- સાહેબ, મસ્તી નથી કરી ખરેખર આ બતાવજો બતાવો. કઈ આઈસી એલર્જી કઈ હા અંજુ મને કે તમારે કે
કાંઈ પણ કામ કરવું હોય તો મને પૂછ્યા સિવાય કાંઈ ન કરતા. નહીં, હું કહેવાનું આવું ન કહેવાનું હોય. યાર રિયલ છે અમારા બધા પિતરિયા જતા હતા કે અમે ઘરના બેઠા હોય તો કેવી હસી મજાક થતી હોય આવી હોય. કપિલ લઈ જાય ત્યાં ઓછી જમવા બેઠા એની બાજુમાં જ સંડાય ને બાજુમાં કોકની દાડાથી હોય ઢળ બાટી બોલાવતા હોય, એ જમવા જ નથી. ઈ ઓલું જૂનું ઘર હતું ઈ. વાહ વાહ. આ નહીં ઈ મકાન તો કપિલ જે કહો કે ભાઈ ભલે રૂમમાં દે મને કે કામ કે કોક જાહે તો હું ઊભો થઈ જાય. આ કાયદેસર અવાજ ફાડ ફાડ. ઈ અમાર ઘેર કોક આવી સાહેબ હાવ ગંધારા હે. હું છે હું સાચું કહું. અમાર ઘેર કોક મહેમાન આવ્યું તો અમે આંબાવાડી રહેતા. હમ. ઈ બેન કે ભાઈ મારા ભાઈની ચોકરમાં આવે છે બહુ ભાઈની ચોકર મારે જવું છે મારા 2 નંબરમાં છે મને શર્મા હાથી હોય ઓલા રૂમમાં તો છે હું કેવી ભાઈ કરું સારા ઓલો રૂમમાં રહ્યો ગયો હમ. એ મારું મન બોલતી હતી. હા એ ભગવાન. હા. તમારે તો ફોન આવ્યો તો દુકાને ન જાવ તો પાછા બેસી ગયા. એ તો જવાનું મન નથી હજી થતું. ત્યાંથી નીકળ્યા છે. એવું છે અહીં પૂછશે તો તમે દોહર પૂકી જાવ કાંઈ કે અત્યારમાં થોડીક વાર બેહીએ. બા હમણાં નહોતા ને એટલે થોડીક વાર બહાર હસી મજાક કરી લઈએ. બા વગરનું અમારું ઘર સૂનું સૂનું નહીં બા. કે બા ક્યાં હમણાં પૈસા આવશે ભાગ લઈ લે આવી ગયા પરમદી તો પછી મને દેવા જેવો બસો તો આ હમણાં 5 સાડી લઈ દીધી, બ્લાઉઝ સીવી દીધા. તમે કયો ઈ રાંધીને ખવડાવું કેટલા જોઈએ તમારે બોલો હાલો. તમને આને એમને જોતા નથી એટલા બધા વાત બસો રૂપિયા હોય ઘરે. ઓય દુકાન ના પાડું કોઈ દી. તમને કોઈ દી ના પાડી? નહીં કોઈ દી. કબાટમાં કોઈ દી તાળા માર્યા કોઈ દી. કે પાકીટમાંથી તમે કેટલા પૈસા લીધી એમ? કે તમારે એટલા રૂપિયા ઓછા ભગવાન નો લેવા અમે કોઈ દી બાને કઈ નાચ નથી પાડી. બધુંય તમારું જ છે. અમે તમાર ભેગા રહીએ, તમે અમાર ભેગા નથી રહેતા. બસ અમે જાતે હસી મજાક કરીએ, આ રમત તો કરીએ, વ્યવહાર વસ્તુ અલગ હાથમાં છે. એટલે આપણે હાથ હા વાપરીએ. કેમ કે અહીંયા હોય એટલે નહીતર કોઈ દી કોઈ જાતનું મેં પૂછ્યું ભાઈ, નથી મને તમે શું કામ ખાધું કા શું કામ લીધું પિક્ચર જોવામાં કોઈ દી 5 રૂપિયા ના નથી પાડ્યું કે ને. મને બાપુ હા હજી ના સાહેબ, દેતા. પિક્ચર જોવામાં જ કાઢી જિંદગી. ગમે એમ કરીને દેતી હોય એને. હા ત્યાં તો આ બગાડ્યા ગમે એમ ખોલીને દેતા. અલા, ઈ કે બટાકા દીકરાના મોહમાં આવીને જ માયું લલચાઈ જાય. તમે થોડુંક છે ને અમે કોઈ દી ટોકી જોઈ નથી હોય આવીને મેં તો ટોકી કોઈ જોઈ. એને તો તમને રાખે છે ને ત્યાં ઈ તો રાખે જ ને. હવે પૈણી લઈ આવ્યા હતી ક્યાં જાય? હા તમે ઈ કયો કે તમને મળી આવી નહીતર આવી તમે દીવો લઈને ગોતવા જાવ તો ઈ નો જડે. અમે દીવો લઈને જ ગોતવા ગયા ગયા હતા, પણ તારા ઘર પાસે જ દીવો ઠરી ગયો હતો. હા તે એમાં હું છેતરાઈ ગઈ. ભાઈએ તો મને ના જ પાડી દીધી. છેતરાડા તમે નથી છેતરાડા હું છેતરાઈ ભાઈએ મને ગઈ. ના જ પાડી દીધી. મને કે આ છોકરી તો નહીં જ. તો મેં કીધું, એવી જ આવશે ને. તો આ જ છોકરી આવશે, બાકી તો હવે કોઈ જાતની હવે શું કરવાનું? બાંધછોડ નહીં થાય. મને કે બા આ છોકરી એમ તો અભ્યાસ બેસી જો આ છોકરી મારા આ દીવો ઠરી ગયો. મને કે મુનિયા રહેવા દે હવે પાછો વળી. હવે આ છોકરી ઘરના કામ કરે કે ન કરે? હાલો ફ્રેન્ડ, તો અત્યારે મેં ખાટા પાણીમાં ગુવાર આથો છે અને આથેલા ગુવારનું અથાણું ખાવાની બહુ મજા આવે છે. તો તમે આ ગુવાર આથો કે નહીં મને જરાક કહેજો કમેન્ટમાં. તમને ભાવે કે નહીં એ પણ મને કહેજો. મારા માનવને બહુ જ ભાવે. તો હું કાલ લઈ આવી હતી ગુવાર. તો આ દેશી ગુવાર છે તો ખાટા પાણીમાં આથી દીધો. આ બાજુ ભાત ચડે છે, દાળ બફાઈ ગઈ છે અને બાકીનો જે ગુવાર છે ને એમાંથી 2 વખત શાક થાય. તો અત્યારે ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે અને ધાણા જીરું ભરવાનું રહી ગયું હતું તો એ અત્યારે ભરી લીધું ચારીને. ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો. ભાગ્યા છે ઓલ ઘરે કચરા પોતા કરવા અને જો ધારા ને એની ફ્રેન્ડ ઇન્ડોરે હિંચકે છે ને રમે છે. અને આ બાજુ જો મેં મરચાની ને ગુંદાની કાચરી હૂકવી દીધી છે. તો 3 દિવસમાં તો સરસ એવી છે ને ફૂકાઈ જાય ને તૈયાર થઈ જાય કાચરી. તો મેં 4 જાતની કાચરી બનાવી છે, ગુવારની, ભીંડાની, મરચાની અને ગુંદાની. તમે કઈ કઈ બનાવી જરાક મને કહેજો કમેન્ટમાં. અને આજ તો જો આમાં કેવું સરસ ફૂલ ખીલ્યું છે મસ્ત એવું અને બધાયમાં કળી એવી છે. કોણ છે ને મારે અથાણા નહોતા બનાવવા કે આ કાચરીની કે મમરીની કાંઈ નથી કરવાની પણ તોય કરવી પડી. તો 4 જાતની તો મેં કાચરી બનાવી છે, ગુવાર, ભીંડાની, ગુંદાની અને મરચાની. અને 3-4 જાતના અથાણા થઈ ગયા છે. હવે ચોખાની મમરી બનાવવાની છે કેમ કે હમણાં મમરી ખાવાનું કામ પડ્યું છે ને એટલે મમરી જોઈએ. એટલે મેં કીધું 2 પાલીની મમરી હમણાં દહીંના દરીશ ને એટલે ચોખા દર નાખું એટલે 2 પાલીની મમરી થઈ જાય. આવું બધું છે એટલે મસાલાની કાંઈ પૂરી નથી કરવું ને તોય કેટલી વસ્તુ થઈ જાય. તો તમારે એવું બધું થાય કે નહીં મને કહેજો ને. તમે કયા કયા અથાણા કઈ મમરી બનાવી એ પણ મને કહેજો. છે ને જો કેવી મજા છે. અત્યારે થોડું ઠંડુ વાતાવરણ હોય એટલે મજા આવે. તો હાલો
ધારાને એની ફ્રેન્ડ ને રમવા દઈએ. ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા. આ બાજુ અમારે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. અને જે બપોરામાં છે ગુવાર બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ગુંદાનો સંભારો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈક આવું છે જ અમારે બપોરનું મેનુ. ખબર આજ કેમ તમારે મા દીકરીની જગ્યા બદલી ગઈ? અમારે ઘરે નક્કી ન હોય, એક દી આઈ બે, એક દી આઈ બે, નહીતર તો સાહેબ ની જગ્યા તમારે ફિક્સ જ છે. તો સારું હાલો તમે બધા આવી જાવ બપોરા કરવા. તમારે આ જગ્યા બદલ કરવાની હોય, અમારી ફિક્સ જગ્યા છે કે આયા એટલે આયા જ બેસવાનું. તો સારું હાલો બપોરા કરી લઈએ. તો આ બાજુ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા રોંઢાની ચા પીવા. ને અમારા ધારાબેન ને આજ બપોરે નીંદર નહોતી આવતી એટલે હોમવર્ક લઈને બેઠા છે. જો તું બા ને શીખવાડે કે બા તને શીખવાડે? હે તારે હે જોવે કા હું કઈ બા? સીધી બે, આમ બે, બધાય આવડે. હાલો મારે જે રોંઢાના કામ પડ્યા છે. ઘડિયાળનો કાંટો 5 ને 10 પહોંચી ગયો છે. તો હાલો હવે પેલા બા ને મમતા બેન ચા પાણી પી લે, પછી હું મારા રોંઢાના કામ લઉં. નહીં એક એકું નો આવડે. એક એકું ની આ પાડી તો કે 2 કાનો બોલો, નક્કી કર કેનો બોલાવ હોય. આ કઈ રીતનો પાડો હે? 2 એકુ 2, 3 દુ 4, 5 દુ 18, 17 12. ઈ બધા ઘડિયાળના ઉપરના ઓલા જ બોલે છે. 6 દુ 12, પછી 7 દુ 14, 8 દુ 16 એમ બોલે બા બધા ઘડિયાળના. આપને ખબર નથી. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. રાતના વ્યારા થઈ ગયા છે. સાહેબ ને ધારા બે જો અત્યારે પિક્ચર જોવે છે. ધારાના જો ખેલ જો છે ને, જો પડી ને તો મોઢું રંગાઈ જવાનું છે. માન હમણાં ગોઠણ મટ્યો છે. હો જો દેખાય તમને? એક આયા જો મૂર્તિ થઈને બેઠા છે ને એક વા મૂર્તિ બેઠી છે. આવું બધું હાલે છે. તો હાલો અમે તો હાહુ બે અમારી ફેવરેટ જગ્યાએ બેસી જાય. કાબા અહીં સિવાય કઈ ઉધાર નથી, અંદર તો રેવાતું નથી. અહીંયા બેહીએ તો થોડીક એમ થાય કે ઠંડા રાખશે. રાજમાતા બેસી ગયા. તો સારું હાલો આજનો દિવસ તો હાવ કેમ કઈ ખબર જ ન પડી. હમણાં છે તમે જઈમાં હમણાં 2 દિવસ થયા જમવાનું મોડું થઈ જાય. કાલ તો 10 વાગ્યા પછી જઈમાં કા બા આવ્યા 9:30 ની ટ્રેનમાં, પછી થોડીક વાર બેઠા જઈમાં તા 10 વાગ્યા 10 થઈ ગયા હતા. એટલે હમણાં તો છે ને મોડું થઈ જાય છે. તો સારું હાલો જાજી કઈ વાતો નથી કરવી. અને હા કાલનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.